માત્ર બદલવાથી આપણી પોતાની સૃષ્ટિ બદલાઈ શકે છે. વાત એવી છે, હું તમને કીધું એ પ્રમાણે હું તમને વાર્તાઓથી આજે વાત કરીશ. અને તમારે છે ને આજે નોટ પેન લઈને આવ્યા હશો તો છેલ્લે જે લખવાનું છે એ તો ખરું, પણ તમારે લાસ્ટમાં મને કહેવાનું છે કે આજે તમે કેટલી સ્ટોરી સાંભળી. તો જે સ્ટોરી સાંભળો છો એના મુખ્ય મુદ્દાઓ લખતા રહેજો એટલે તમને યાદ રહેશે. એક કાકા કાકી હોય છે. સવારના સમયમાં એમની બાલ્કનીમાં બેસે છે અને બાલ્કનીમાં બેઠા બેઠા ચાની મજા લે છે. એમની સામેના ઘરમાં જે બહુ વખતથી ખાલી પડ્યું હતું ત્યાં કોઈ રહેવા આવેલું હોય છે અને ત્યાં કાકીની નજર જાય છે અને નજર જતાની સાથે કાકી બોલે છે કે આ બેનને કપડાં ધોતા પણ નથી આવડતા, કેટલા કપડાં ગંદા ધોવે છે. હવે આ સિનારીઓ લગભગ 2-3 દિવસ ચાલે છે. મતલબ સવારમાં ચા પીવા કાકા કાકી આવે, કાકીની કમ્પ્લેન ચાલુ થઈ જાય કે આ બેનને કપડાં ધોતા આવડતા નથી, કપડાં કેટલા ગંદા હોય છે. તો કાકાની તો કાકી આગળ બોલવાની હિંમત હતી નહીં, એટલે કાકાએ ધીમે રહીને ઊભા થઈને એક કામ કર્યું. એમની પોતાની બાલ્કનીનો જે ગ્લાસ હતો એ ધીમે રહીને લૂછી કાઢ્યો અને હવે કાકીને સમજાઈ ગયું કે ભૂલ એટલે કે ગંદકી એ સામેવાળા બેને જે બાલ્કનીમાં કપડાં સૂકવ્યા હતા એમાં નથી. ગંદકી મારી બાલ્કનીમાં જે કાચ લાગેલો હતો ત્યાં હતી. તો આવા તો નાના નાના ઘણા કિસ્સાઓ છે અને આ કિસ્સાઓની વાત કરીશું ને ત્યારે આપણને પણ સમજાશે કે આપણે આવી નાની નાની ભૂલો સમજવામાં કરી બેસતા હોઈએ છીએ. તો આપણો નજરિયો થોડો ઘણો બદલાય એવા પ્રયત્નો કરીશ. તમે મારી સ્ક્રીન જોઈ શકો છો. એમાં હું તમને આ કંઈક બતાવું છું. જો ચેટ બોક્સનો ઉપયોગ ફાવે તો તમે લખજો તમે આ શું જોઈ શકો છો. તમે આ જે મેં બતાવ્યું એમાં શું જોઈ શકો છો? ચેટ બોક્સમાં કોઈ લખશો આ શું છે, તમે શું જોઈ શકો છો? મને હંમેશા એવું ગમે કે મારા બધા પાર્ટિસિપન્ટ્સ અંદર ઇન્વોલ્વ હોય. ભલે સુતા સુતા તમે સાંભળો એનો વાંધો નથી, પણ થોડા ઇન્વોલ્વ હશો તો મને પણ મજા આવશે. બરાબર? તો આમાં કંઈ દેખાય છે? આ શું છે ખબર છે? ડોટ છે. સફેદ કાગળની વચ્ચે ડોટ છે. સફેદ કાગળ છે એની વચ્ચે ડોટ છે. વચ્ચે ડોટ છે. બરાબર, બહુ સરસ. બીજું કંઈ આના સિવાય? જે લોકો વોટ્સએપ ને બધું રેગ્યુલર વાપરતા હશે ને એને આ સ્ટોરી અને આ એક્ટિવિટી ખબર હશે, પણ છતાં આ એક્ટિવિટીને આપણે આપણા જીવનમાં ઉતારવાની છે. એક્ટિવિટી એવી છે કે આપણી પાસે આખું વ્હાઈટ પેપર છે. પેપર આખું વ્હાઈટ છે, માત્ર એક જ બ્લેક ડોટ છે, પણ છતાં આપણું સૌથી વધારે ધ્યાન ક્યાં જાય છે? તો બ્લેક ડોટ પર. તો હંમેશા જ આપણી સાથે આવું થતું હોય છે. આપણું હંમેશા જ ધ્યાન ક્યાં જતું હોય છે? આખી ખાલી છે જગ્યા જ્યાં આપણે ઘણું બધું લખી શકીએ એમ છે, સારી વસ્તુઓ ડ્રો કરી શકીએ એમ છે, પણ આપણી નજર હંમેશા ક્યાં જશે? બ્લેક ડોટ પર. એટલે કે આપણે પણ લાઈફમાં ઘણીવાર આવું બધું કરતા હોઈએ છીએ કે આપણી પાસે જે સારી સારી વસ્તુઓ ઓલરેડી પડી છે, ખાલી જગ્યાઓ, પોઝિટિવ પાવર બધું જ પડ્યું છે, પણ છતાં આપણી વધારે પડતી નજર ક્યાં પડતી હશે? મને ક્યાં દુઃખ છે, મને ક્યાં તકલીફ છે, મારે ત્યાં શું એ કાળું ડોટ જે કહું છું ને એ આપણી દુઃખ અને તકલીફો વાળું છે અને આપણું હંમેશા ધ્યાન એની પર વધારે રહેતું હોય છે. તો આપણે એક નજરિયો બદલવાનો પ્રયત્ન કરીશું કે હા, આ પેપર છે જ્યાં હું ઘણું બધું ક્રિએટિવ લખી શકું એમ છું, માત્ર વચ્ચે એક સરસ નાનો મજાનો ડોટ છે, પણ એની આજુબાજુ એને ડિઝાઇન કરીને હજુ ઓર સરસ બનાવી શકું એમ છું. તો માત્ર જોવાના નજરિયાની વાત છે. બીજી એક સ્ટોરીની વાત કરીશ. એક રાજા હતા. રાજા બહુ શુષ્ક રહેતા હતા. એમને કંઈ ચેન પડતું નહોતું, ગમતું નહોતું. એમને એમના દરબારીઓને કહી રાખ્યું કે મને આનો ઉપાય કરાવો, મને આ મજા નથી આવતી. ત્યારે એક દરબારીએ કીધું કે હું એક ફકીર બાબાને ઓળખું છું અને એ જે પણ બોલે છે એવું આપણે જો કરીએ છે તો એનાથી ખરેખર ફરક પડે છે. તો એમનો ઈલાજ પણ સચોટ હોય છે. તો બધાને કીધું કે ચોક્કસ આ ફકીર બાબાને લઈ આવો, પણ દરબારીએ કીધું કે એ એટલા ઓછા બોલા છે કે માત્ર એક વાક્યમાં જવાબ આપશે તમારો જે પણ પ્રશ્ન હશે એનો અને પછી નીકળી જશે. ત્યારે રાજાએ કીધું કંઈ જ વાંધો નથી, એમને બોલાવો, મારે એમનો
સલાહ લેવી છે એમની. ત્યારે બધા જે પણ દરબારીએ વાત કરી હતી એ ફકીરની શોધમાં નીકળી ગયા અને ફકીર બાબાને બોલાવી લાવ્યા. રાજા પાસે જ્યારે ફકીર બાબા આવ્યા ત્યારે ફકીર બાબાએ એમના રાજાનો પ્રશ્ન સાંભળ્યો. હવે રાજાએ કીધું કે મને કંઈ ગમતું નથી, ચેન પડતું નથી, ખાવા પીવાનું ભાવતું નથી અને કંઈ મજા રહી નથી. ત્યારે ફકીર બાબાએ માત્ર એટલું જ કીધું, લીલું ખાઓ ને લીલું જુઓ. અને એમને તો કીધેલું જ હતું દરબારીએ કે આ ફકીર બાબા માત્ર એક સ્ટેટમેન્ટમાં જવાબ આપીને નીકળી જશે અને ફકીર બાબા નીકળી ગયા. રાજાને થયું કે આ એકવાર હલ એમને કીધો છે તો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. એટલે એમને શું કર્યું, તો એમના નજરમાં જેટલી વસ્તુઓ દેખાય એ બધી જ વસ્તુઓ, એમના રસ્તામાં જે વસ્તુઓ આવતી હોય એ બધી વસ્તુઓને ગ્રીન કલર કરવાનો આદેશ આપી દીધો. કેમ? કારણ કે ફકીર બાબાએ શું કીધું હતું કે લીલું જુઓ અને લીલું ખાઓ. પણ ખરેખર ફકીર બાબાનો મતલબ શું હતો? લીલું ખાઓ એટલે કે લીલા શાકભાજી ખાઓ અને લીલું જુઓ એટલે ઘાસ છે, હરિયાળી છે, તો ગાર્ડનમાં ટહેલવા નીકળો. તો એમનો મતલબ કંઈક એવો હતો. જ્યારે રાજા એનો મતલબ શું નીકાળ્યો કે મારે બધું લીલું જોવાનું છે. હવે થોડાક દિવસ પછી જ્યારે ફકીર બાબા આવ્યા ત્યારે એમને જોયું તો રાજાની નગરી આખી લીલા કલરની થઈ ગઈ હતી. ત્યારે એમને થયું કે તમે આ શું કરાવ્યું? કેમ આ બધું આટલું બધું લીલું લીલું દેખાય છે, કંઈ બીજો કલર જ જોવા નથી મળતો? ત્યારે રાજાએ જવાબ આપ્યો કે તમે જ તો કીધું હતું કે લીલું ખાવ અને લીલું જુઓ. તો હું જે રસ્તે જઈશ તો મને તો બધું બીજા કલરનું દેખાઈ જશે, તો મારે તો લીલો કલર કરાવવો જ પડે ને. ત્યારે ફકીર બાબાએ કીધું કે આમ તો મેં આ રીતે કીધું હતું, પણ છતાં તમારે ખાલી લીલું જોવાની જ વાત હતી તો માત્ર લીલા કલરના ચશ્મા પણ કરાવી દીધા હોત તો પણ તમને બધું લીલું જ દેખાત. ઉપાય કેટલો બધો સરળ હતો, પણ આપણે એનો મિનિંગ, આપણે એનો અર્થ કેવો લઈએ છે એની ઉપર ઉપાય નક્કી થતો હોય છે. બરાબર? આવા તો એટલા અગણિત કિસ્સાઓ છે કે જે વાર્તાના ફોર્મમાં સાંભળીશું તો આપણને પોતાને પણ ક્યાંક ને ક્યાંક સમજાશે કે આપણે પણ આવી કેવી નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ. હવે બીજી કંઈ નહીં, પણ આપણને જો ખ્યાલ હશે ને તો કુંતી માતાની સ્ટોરી આપણે બધાએ સાંભળી હશે. અને માતા કુંતી એવું માનતા હતા કે હે કૃષ્ણ, તું હંમેશા મને દુઃખમાં રાખજે. તો જ્યારે બીજા બધા પૂછે કે તમે આવું શા માટે માંગો છો? બધા તો દુઃખમાં હોય ત્યારે ભગવાનને પ્રશ્ન કરતા હોય છે, મને કેમ આટલી દુઃખી રાખી, હું જ કેમ આટલું દુઃખી હોઉં છું બધાનામાં, તો તમે કેમ આમ માંગો છો? ત્યારે માતા કુંતીએ એક જ જવાબ આપ્યો, જ્યારે હું દુઃખમાં હોઉં છું ને ત્યારે હંમેશા કૃષ્ણનું રટન કરું છું, કૃષ્ણને યાદ કરું છું. અને જ્યારે સુખમાં હોઉં છું ને ત્યારે હું કૃષ્ણને ભૂલી જાઉં છું. એટલા માટે મારે હંમેશા દુઃખી રહેવું છે, કારણ કે હું કૃષ્ણમય રહેવા માંગુ છું. તો એમનો દ્રષ્ટિકોણ કેવો હતો? દુઃખમાં રહેવા માટે શા માટે તૈયાર થયા હતા? બરાબર? તો દુઃખ એ ખરાબ વસ્તુ નથી. દુઃખ એ આપણને કંઈક શીખવવા આવતું હોય છે. અને આગળ જતા જતા આપણે ઘણું બધું આ વસ્તુ સમજી લઈશું. બીજી એક સ્ટોરી છે જેમાં તમે દુર્યોધનની વાત સાંભળી હશે. દુર્યોધન અને યુધિષ્ઠિર, એમના જે ગુરુજી છે દ્રોણાચાર્ય, એમને એકવાર એક ટાસ્ક આપ્યો. ટાસ્ક એવો હતો કે દુર્યોધનને એવું કીધું કે હું તમને એક અઠવાડિયું આપું છું, તમે નગરમાં જરા કાંટો મારવા નીકળો, નગરમાં ફરો અને તમને, એટલે કે દુર્યોધનને એવું કીધું, તને જે પણ કોઈ સજ્જન વ્યક્તિ દેખાય, જે પણ એક સજ્જન વ્યક્તિ દેખાય એ મારી પાસે લઈ આવજે. ત્યારે દુર્યોધને કીધું બરાબર, અને એ ત્યાંથી નીકળી ગયો. યુધિષ્ઠિરને બોલાવ્યા. યુધિષ્ઠિરને પણ આ સેમ ટાસ્ક આપ્યો, પણ અલગ રીતે. યુધિષ્ઠિરને એમ કહેવામાં આવ્યું કે તમને કોઈ પણ દુર્જન વ્યક્તિ દેખાય તો તમારે એ એક દુર્જન વ્યક્તિને આખા નગરમાંથી શોધવાનો છે અને મારી પાસે લઈ આવવાનો છે. બંને જણ પોતપોતાના ટાસ્ક પર નીકળી ગયા. એક અઠવાડિયાનો સમય થયો. બંને જણનો સમય પૂરો થયો. બંને જણ દ્રોણાચાર્ય પાસે પાછા આવ્યા. ત્યારે વારાફરતી જ્યારે પોતાનો મંતવ્ય રજૂ કરે છે તો દ્રોણાચાર્ય પૂછે છે, ક્યાં છે માણસ જે મેં તમને કીધું હતું લાવવાનું, એ ક્યાં છે? દુર્યોધનને પૂછે છે. ત્યારે દ્રોણાચાર્ય પૂછે છે કે તમને મેં જે
સજ્જન માણસ શોધવાનું કીધું તો એ ક્યાં છે? ત્યારે દુર્યોધનનો જવાબ શું હતો? દુર્યોધનનો જવાબ હતો, આખા નગરમાં મને એક પણ સજ્જન માણસ દેખાતો જ નથી, બધા જ કપટી છે. બરાબર? જ્યારે આ જ વસ્તુ યુધિષ્ઠિરને પૂછવામાં આવે છે કે તમને મેં દુર્જન વ્યક્તિ શોધવાનું કીધું હતું, એ ક્યાં છે? ત્યારે એ જવાબ આપે છે કે મને માફ કરશો, હું એ શોધી નથી શક્યો, કારણ કે કોઈ માણસ દુર્જન લાગતું જ નથી. દરેકમાં કંઈક ને કંઈક સારા ગુણો સમાયેલા છે, તો એ વ્યક્તિ દુર્જન કેવી રીતે હોઈ શકે? જે નગરમાં બંને જણ ફર્યા હતા, એ જ નગરમાંથી બંનેને શોધવાનું હતું. એક જણને બધા જ માણસ સજ્જન દેખાય છે અને બીજાને બધા જ માણસ દુર્જન દેખાય છે. તો શું માણસો અલગ હતા? ના, માણસોને જોવા માટેનો નજરિયો અલગ હતો. કારણ કે દુર્યોધન પોતે જેવો હતો એને બધા જ એવા દેખાય છે. એવી જ રીતે યુધિષ્ઠિર જેવો હતો એને બધા એવા જ દેખાય છે. એટલે જ કહેવામાં આવે છે, યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. આપણો જોવા માટેનો નજરિયો, આપણે શું જોઈએ છે લોકોમાં, એ આપણી અંદરની જે ક્વોલિટી છે એના ઉપરથી નક્કી થતું હોય છે. આ સિવાય બીજી એક સ્ટોરી છે તમને કહેવા માટે. હું તમને ખાલી એક જ પ્રશ્ન પૂછીશ કે જીવન શું છે? શું તમારા બધાનો એક સરખો જવાબ મળશે? કોઈક એવું કહેશે કે પહેલા શ્વાસથી લઈને છેલ્લા શ્વાસ સુધીની સફર. કોઈ કહેશે જીવન એટલે સુખની યાત્રા. કોઈ કહેશે જીવન એટલે સંઘર્ષ. કોઈ કહેશે જીવન માત્ર દુઃખ અને દુઃખ. બરાબર? તો જે પણ હું પ્રશ્ન પૂછીશ, જીવન તો એક જ છે, પણ આપણો જીવન પ્રત્યેનો અભિગમ અને નજરિયો એ આપણે જેવા છે એવો હશે. બરાબર? હવે હું તમને એક બીજી સરસ મજાની સ્ટોરી કહીશ. સ્ટોરી એવી છે કે એક શરાબી હોય છે. એક મિનિટ શરાબીને દર્શનાબેન, હાજી બોલો. એક મિનિટ પ્લીઝ, રિક્વેસ્ટ ટુ ઓલ કે ભાઈ બહુ સ્પીકરમાં અલગ અલગ અવાજ આવે છે, બધા પોતાના સ્પીકર્સ છે ને બંધ કરે, બહુ ડિસ્ટર્બન્સ આવે છે. પ્લીઝ તમે જરાક એક વાર એક રિક્વેસ્ટ કરી દો ને. આપ સૌને અગ્રભરી વિનંતી છે, તમે તમારું માઇક બંધ રાખશો તો બીજાને ડિસ્ટર્બન્સ નહીં આવે અને આપણે સરસ રીતે બધા જ સાંભળી શકશે. અને ડિસ્ટર્બન્સ આવશે તો વચ્ચે વચ્ચે અંતરાલને લીધે ક્યારેક બધાને લીવ થઈ જવું પડશે. એના કરતાં બેટર છે પ્લીઝ આપણે બધા મ્યુટ કરી દઈએ. જો પ્રશ્નો હશે કદાચ કોઈ પણ, તો આપણે એને લાસ્ટમાં ચોક્કસ સમય આપીશું, પણ અત્યારે માત્ર સાંભળવાનું રાખીશું. કારણ કે ટેકનોલોજીની આ એક મર્યાદા હોય છે. આપણે જ્યારે ગ્રુપમાં સાથે મળીએ છીએ ને ફિઝિકલી, ત્યારે એક સાથે બોલીએ તો એ મજા હોય છે, પણ અત્યારે એક સાથે બોલવા જવામાં થોડુંક ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય છે. એટલે પ્લીઝ તમે બધા પોતાની જાતને મ્યુટ રાખશો. અને અમે અહીંયાથી મ્યુટ કરીએ છીએ ને, તો તમે માઇક ઓન નહીં કરતા પ્લીઝ. બરાબર? તો પ્લીઝ મ્યુટ રાખજો પોતાની જાતને. અને માત્ર આપણે થોડીક વાર સાંભળવાનું છે, ત્યાર પછી જો પ્રશ્નો હશે તો ચોક્કસ લાસ્ટમાં લઈશું. ઠીક છે? થેન્ક યુ. તો શરૂ કરી શકાય ફરી? થેન્ક યુ. આજનો સેશન એટલે જ વાર્તાઓ વાળો લીધો છે, કારણ કે આપણે ઘણા બધા ઘરમાં રહીને કંટાળેલા છે, થાકેલા છે, પણ હવે આજ પછી કંટાળેલા છે અને થાકેલા છે વાળો શબ્દ નથી વાપરવાનો, કારણ કે આપણે આખો નજરિયો બદલવાનો છે. જીવન તો સેમ જ છે બધા માટે, પણ એને જોવાનો નજરિયો બદલવાનો છે. જેવી રીતે સમય 24 કલાકનો બધા માટે સેમ છે, એક દિવસમાં 24 કલાક બધા માટે સેમ છે, પણ ઉઠીને કેટલાક લોકો શું વિચારે છે, અરે બાપરે હવે બીજો દિવસ શરૂ થયો, હવે આ દિવસ હું કેવી રીતે પસાર કરીશ. જ્યારે કેટલાક લોકો એવું વિચારે છે, મને તો 24 કલાક પણ ઓછા પડે છે, મારા કામો પતતા જ કેમ નથી. અને આવા તો કેટલાય સ્ટેટમેન્ટ આપણા સવારે ઉઠતાની સાથે નીકળતા હોય છે. તો આપ સૌને જો અનુકૂળ હશે તો જો જરૂર લાગે તો આપણે ટાઈમ મેનેજમેન્ટ અથવા આ ફ્રી સમયમાં શું કરવું એના વિશે પણ એકવાર વાત કરવા મળીશું. પણ આપણે આ જ વિષય પર ફરી આગળ વાત કરશું અને અલગ અલગ સ્ટોરીઝ સાંભળીશું, અને એ સ્ટોરીઝમાંથી તમને કઈ ગમી છે તમારે મને લાસ્ટમાં કહેવાની છે. બરાબર? ઓકે. તો જેવી રીતે
સોરી, કઈ સ્ટોરી પર હતા આપણે? ઓકે, એક શરાબી હોય છે. એ શરાબીને ત્યાં 2 દીકરાઓ હોય છે. બંને દીકરાઓ મોટા થાય છે અને એક દીકરો છે એ બહુ સરસ સક્સેસફુલ બિઝનેસમેન બને છે અને બીજો દીકરો છે એ પોતે શરાબી બને છે. હવે જ્યારે મોટા થયા છે, બિઝનેસમેન બન્યો છે એક દીકરો અને એક શરાબી બન્યો છે, ત્યારે એક જણને એમ થયું કે લાવને પૂછવા તો દે કે ભાઈ તું બિઝનેસમેન, મતલબ એક ભાઈ બિઝનેસમેન બન્યો અને એક ભાઈ શરાબી બન્યો, એનું કારણ શું હોઈ શકે, જાણીએ તો ખરા. ત્યારે શરાબી ભાઈ પાસે જ્યારે પેલા ભાઈ પૂછવા જાય છે કે તમે બંને એક જ ઘરમાંથી મોટા થયા છો, તો તમે અહીંયા શરાબી બન્યા છો, મતલબ તમે કંઈ આગળ કર્યું નથી, તમે બીજું કંઈ પ્રોગ્રેસ કર્યો નથી, જ્યારે તમારો ભાઈ બિઝનેસમેન બન્યો છે, તમે કેમ શરાબી બન્યા છો, એનું કંઈક કારણ તો હશે ને. ત્યારે શરાબી ભાઈ બહુ જ આરામથી સિમ્પલ શબ્દોમાં કહે છે, એમાં પૂછવાનું શું હતું, હું નાનપણથી મારા પિતાને શરાબ પીતા જોતો હતો અને એ જ મારા જીવનમાં મેં ઉતાર્યું, હું શરાબી બની ગયો. આ જ વસ્તુ જ્યારે પેલા ભાઈને પૂછવા જાય છે જે બિઝનેસમેન હોય છે, એમને પૂછવા જાય છે પેલા ભાઈ, ત્યારે એમને એવું પૂછે છે કે તમારા ઘરમાં તમારા પિતાજી શરાબી હતા, તમારા ભાઈ મોટા ભાઈ પણ શરાબી બન્યા, તો તમે બિઝનેસમેન કેવી રીતે બની શક્યા. ત્યારે એ ભાઈ પણ આ જ વસ્તુ કહે છે કે વાત સરળ છે, મારા જ ઘરમાં મેં મારા પિતાજીને જોયા છે, એ પોતે શરાબી હતા, એ પોતાના જીવનમાં કંઈ ના કરી શક્યા, તો એવું જોવા છતાં હું શરાબી બની જ કેવી રીતે શકું, એટલે મેં નક્કી જ કર્યું હતું કે મારે શરાબી નથી બનવું, એક સફળ વ્યક્તિ બનવું છે. તો વાત શું હતી, એક જ ઘરમાંથી આવતા 2 દીકરા, બંને માટે એક સરખી સિચ્યુએશન, છતાં ફરક ક્યાં હતો, બંનેની વિચાર દ્રષ્ટિમાં. બંનેએ અલગ અલગ રીતે વિચાર્યું, બંનેએ અલગ અલગ રીતે એ શરાબી હોવા માટે અથવા સફળ હોવા માટે જે પણ સિચ્યુએશન ક્રિએટ કરી, બંને માટે સિચ્યુએશન સેમ હોવા છતાં એમને મનમાં જે વિચાર્યું એના ઉપરથી એ સફળ અથવા શરાબી બની શક્યા. તો આપણું પણ ક્યાંક આવું જ બનતું હોય છે. આપણે ભલે એમ કહીએ છીએ કે બહારની પરિસ્થિતિ મારા પર અસર કરે છે અને બહારની પરિસ્થિતિને કારણે હું અત્યારે જેવો છું એવો છું, પણ ખરેખર જોવા જઈએ ને તો બહારની પરિસ્થિતિ લગભગ બધા માટે સેમ હોય છે, છતાં કોઈક સફળ થાય છે, કોઈક નિષ્ફળ થાય છે, કોઈક આગળ કંઈક સારું કરી શકે છે, કોઈક ત્યાં ને ત્યાં અટકી પડે છે અને ઉદાસ રહે છે. બરાબર. તો આપણે શું બનવું છે અને શું કરવું જોઈએ એ સિચ્યુએશનના આધાર પર નથી નક્કી કરવાનું, એવું હવે આજથી યાદ રાખીશું. બીજી એક સ્ટોરી કહીશ તમને. જ્યારે એક કંપની હોય છે, એ કંપની ચંપલ બૂટ માટેની હોય છે અને એના જે ઓનર હોય છે એ એના 2 એન્જિનિયરને એક જગ્યાએ સર્વેક્ષણ કરવા મોકલે છે કે ત્યાં એમને એમની ફેક્ટરી ચંપલ બૂટ માટેની નાખવી કે નહીં નાખવી, અથવા ત્યાં નાખશે તો એમનું પરિણામ શું આવશે. અને એ ફેક્ટરી માટેની જે જગ્યા હતી એ થોડા અંતરિયાળ ગામો કહેવાય એવી અંદરની જગ્યામાં હતી. તો બંને જણ જાય છે એ ગામમાં જઈને જુએ છે તો એ ગામના લોકો બૂટ ચંપલ પહેરતા જ નથી હોતા. બંને જણ ત્યાં 3-4 દિવસ રોકાય છે, એમનો સર્વે પૂરો થાય છે, પછી બંને જણ પાછા ફરે છે અને બંને જણ વારાફરતી એમના બોસને પોતાનો સર્વે રજૂ કરે છે. પહેલો વ્યક્તિ છે એ જઈને બોસને કહે છે, અહીંયા ફેક્ટરી રાખવી યોગ્ય નથી લાગતી મને, કારણ કે અહીંના એટલે કે ગામના લોકો ચંપલ બૂટ પહેરતા જ નથી. આ શબ્દો યાદ રાખજો. જ્યારે બીજો વ્યક્તિ છે, બીજો એન્જિનિયર છે, એ એના કંપનીના માલિકને મળવા જાય છે એનો સર્વે લઈને, ત્યારે એવું કહે છે, સર આ બેસ્ટ જગ્યા છે આપણી કંપની નાખવા માટેની, અહીંના ગામના લોકો બૂટ ચંપલ પહેરતા જ નથી, તો આપણે સરળતાથી આપણા બૂટ ચંપલ વેચી શકીશું. જગ્યા એક જ હતી, સિચ્યુએશન પણ એક જ હતી, પણ બંનેનું સર્વેક્ષણ અલગ અલગ હતું. કેમ અલગ હતું? કારણ કે બંનેએ પોતપોતાના વિચાર પ્રમાણે એ સર્વેક્ષણ રજૂ કરેલું હતું. અને આવી ઘણી એવી સ્ટોરીઝ છે જે આપણે હવે જીવનમાં ઉતારવાની છે, યાદ રાખવાની છે અને યાદ રાખીને પોતાના નજરિયાને બદલવાનો પ્રયત્ન કરવાનો છે. આજકાલ આપણે જોવા જઈએ
તો દુઃખના પોટલા બધાના પાસે એટલા બધા વધી ગયા છે કે દુઃખના પોટલા જો કોઈને આપી દેવાતા હોય ને તો આપણે આપવા તૈયાર છે. તો એવું જ એક બેન સાથે થાય છે. એક બેન છે, ખૂબ ધાર્મિક, દિવસ રાત પૂજા કર્યા કરે, સેવા પૂજા એમની ચાલતી જ હોય, એકલા રહેવાવાળા બેન હતા. એમને સવારથી ઉઠતાની સાથે સેવા પૂજા ચાલુ થાય, એ બધું કાર્યક્રમ કરે, પણ છતાં એમને કૃષ્ણ આગળ જ્યારે બેઠા હોય ત્યારે એક પ્રશ્ન તો અચૂક આવે, હે પ્રભુ, તે મને આટલી દુઃખી કેમ રાખી? બધા જ દુઃખ તે મને એકલીને જ કેમ આપ્યા? મને જ આટલી બધી તકલીફ કેમ આપી? ત્યારે આ પૂજાના ક્રમમાં જ્યારે આ વાત એમને બરોજમાં થતી હતી, ત્યારે એક રાતે એવું થયું કે એ જ્યારે સૂવા માટે આરામ કરવા માટે આડા પડ્યા, તો એમને સપનું આવ્યું અને સપનામાં એમને ભગવાને એક અવાજના માધ્યમથી જણાવ્યું કે હું તારી પૂજાથી પ્રસન્ન થયો છું અને એટલા માટે જ તારે આજે તારા બધા જ દુઃખ જેટલા છે એનું પોટલું બાંધવાનું છે અને એને લઈ ને તારું જે ગામનું પાદર છે ત્યાં મૂકી આવવાના છે. એ બહેન તો રાજીના રેડ થઈ ગયા. એમને થયું કે ભગવાને આજે મારી સાંભળી લીધી, મારા બધા દુઃખ આજે જતા રહેવાના છે. અને એ બેન હરખમાં ને હરખમાં દુઃખ એમના ભેગા કરી પોટલું બાંધીને હજુ તો અડધી રાત્રે, કારણ કે અવાજમાં એવું ખાસ કીધેલું હતું કે તમારે સૂરજ ઉગતા પહેલા એ પોટલું મૂકી આવવાનું છે. તો બેન અડધી રાત્રે ઊભા થયા, એમનું પોટલું બાંધી અને જતા હતા. ત્યાં રસ્તામાં શું જોયું? ગામના બધા જ લોકો પોતાના માથે પોટલું બાંધીને આગળ વધી રહ્યા હતા ગામને પાદરે જવા માટે. અને એ પણ જોયું કે હું જેને સુખી માનતી હતી એવા દરેક બેન ભાઈ બધા જ, એ બધાનું પોટલું મારા કરતા ઘણું જ મોટું હતું. તો હવે એટલે હું જે જોતી હતી અથવા માનતી હતી એ શું થયું? અને હજુ તો ત્યાં પહોંચે ત્યાં એક બીજો અવાજ આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે તમારે આ પોટલું અહીંયા મૂકવાનું અને એક પોટલું જે તમને ગમે એવું એક પોટલું ઉઠાઈને લઈ જવાનું. મતલબ હવે તમારું પોટલું તમારે મૂકી દેવાનું અને નવું પોટલું તમારે ઉપાડવાનું. આ બેન તો ત્યાં જ અટકી પડ્યા. એમને થયું, જો નવું પોટલું લઈશ તો નવા દુઃખ આવશે, નવા દુઃખ જે મારાથી ખૂબ અજાણ્યા છે, ખબર નહીં કેવા દુઃખ હશે. એના કરતાં સારું છે મારી પાસે જેટલા દુઃખ જેવા દુઃખ છે એનાથી હું જાણકાર તો છું, માહિતગાર તો છું, હું એનાથી જ ચલવી લઈશ. એટલે ત્યાંથી ને ત્યાંથી પલટી મારી ઘરે પાછા આવ્યા અને બીજે દિવસે એમને બિલકુલ સમજાઈ ગયું કે આ સપનાના માધ્યમથી ભગવાને મને શું કહેવાનો પ્રયત્ન કર્યો છે. ઘણીવાર એવું લાગે છે કે આપણા સિવાયના બધા સુખી છે અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં તો એવું બહુ લાગતું હોય છે, કારણ કે સોશિયલ મીડિયામાં કોઈ દિવસ પોતાના કોઈ દુઃખી ફેસ થોડા મૂકશે. વોટ્સએપ, ફેસબુક કે ક્યાંય પણ કોઈ પોતાના દુઃખી ફેસ કે દુઃખની ઘડીઓ થોડી પોસ્ટ કરશે. બધા જ પોતાના કેવી પોસ્ટ મૂકશે? આજે મેં ગાડી લીધી, આજે મેં આ કર્યું, આજે મેં આ નવો ડ્રેસ પહેર્યો, સારા ફોટા મારા લીધા. તો આવું દરેક સારી સારી વસ્તુઓના ફોટા બધા અપલોડ કરશે, બરાબર? કોઈ દિવસ કોઈ એવું કહેશે કે આજે હું દુઃખી ફીલ કરું છું, આજે મને સારું નથી લાગતું, એવા કોઈ ફોટા અપલોડ નહીં કરે. એટલે એવું જોઈને આપણને તો એવું લાગે છે કે બાપરે, દુનિયામાં બધા જ સુખી છે મારા સિવાય. પણ ખરી વાત એવી છે કે બધા પાસે પોતપોતાના કંઈ ને કંઈ દુઃખ છે, બરાબર? એમાં પણ આપણે સુખી થવાની જરૂર નથી, ખુશ થવાની જરૂર નથી, પણ વાત એવી છે કે બધા પાસે જ પોતપોતાના કંઈક ને કંઈક દુઃખ છે. તો આપણની પાસે જે નાના મોટા દુઃખ છે એ ખરેખર તો આપણને આગળ વધવા માટેની ચેલેન્જ છે. જો નાના મોટા દુઃખ નહીં હોય તો શું આપણને જીવવાની મજા આવશે? પેલું કે ને અપ્સ એન્ડ ડાઉન્સ. જો તમે ક્યારેક વોટ્સએપ વાપર્યું હશે ને તો એક ઇમેજ બહુ પહેલાં શેર થતી હતી કે તમે પિક્ચરોમાં પણ જોયું હશે કે આમ અપ્સ એન્ડ ડાઉન્સ વાળો ફોટો આવતો હોય એટલે સમજવાનું કે માણસ જીવે છે, અને આમ સીધી લીટી આવી જાય જ્યારે હોસ્પિટલમાં માણસ હોય ને એની પાછળ પેલું જે મશીન હોય એમાં આમામ હોય એટલે સમજી લેવાનું કે માણસ જીવે છે. અને જો આમ સીધી લીટી આવે તો સમજી લેવાનું કે માણસ ખલાસ. તો કહેવાનો મતલબ અપ્સ એન્ડ ડાઉન્સ એટલે કે આપણામાં સારા ખરાબ દિવસો
એ નાનું મોટું ચાલુ રહે ત્યાં સુધી જીવન ચાલુ કહેવાય. પછી એ જીવન આપણું સ્થગિત થઈ જાય. જો આપણે કંઈ નાના મોટા સુખ દુઃખના કિસ્સા ના બને તો આપણને જીવવાની કદાચ મજા પણ ના આવે. એક રૂટીન જેવું લાગે. બરાબર. તો આ બીજી એક સ્ટોરી બહુ જ સરસ હતી અને મને હું જ્યારે પણ આ સેશન લઉં ત્યારે આવી 2-3 સ્ટોરી હું કાયમ જ રિપીટ કરતી હોઉં છું. કારણ કે આ બધી સ્ટોરી એવી છે જે સાંભળીએ ને તો ક્યારેક આપણને રિયલાઇઝ થાય. બાકી અત્યારે જમાનો કેવો થઈ ગયો છે કે આપણે જે સારું લાગે, ખાસ કરીને હવે બધી જ બહેનો લગભગ વોટ્સએપ વાપરતી તો થઈ ગઈ છે એટલે જ અહીંયા આવી શક્યા છે. બરાબર. બધા વોટ્સએપ વાપરે છે. બધાને જે મેસેજ સારો લાગે એ ગમે એવો હોય તો લાઈક આપશે અને ફોરવર્ડ કરશે. પણ માત્ર એક જ શરૂઆત જો કરી જોઈએ, લાઈક આપી અને શેર કરતા પહેલા, લાઈક ભલે આપો પણ શેર કરતા પહેલા એકવાર જીવનમાં પોતે ઉતારી જોઈએ તો કેવું? કારણ કે જ્યાં સુધી આપણે પોતે જીવનમાં ઉતારી ના જોઈએ ને ત્યાં સુધી આપણે એનો અનુભવ પણ ના કરી શકીએ. ખાલી લાઈક આપવાથી કોઈ મતલબ નથી. તો જીવનમાં સાચે સારો અનુભવ કરવો હોય તો ખાલી લાઈક આપવાથી નહીં ચાલે, એને જીવનમાં અનુસરવું પડશે. આપણે થોડાક વખત પહેલા જ્યારે મેં આ સેશન લીધું ને ત્યારે મોદીજી જ્યારે આપણે સિલેક્ટ થયેલા હતા અને એના પણ થોડા વર્ષો પહેલા આપણા ભારત માટે એવું કહેવાતું હતું કે ભારત બહુ ગંદુ છે, ભારતીય લોકો બહુ ગંદા છે, રસ્તા પર ગમે તેમ થૂકે છે, ગમે તેમ ફેંકે છે. તો ઇન્ડિયાની ઇમેજ, આપણા ભારતીય લોકો માટેની ઇમેજ બહાર બહુ ખરાબ હતી. પણ એ જ વર્ષોમાં માત્ર મોદીજીએ એક જ અભિયાન ચાલુ કર્યું. એનું નામ હતું સ્વચ્છતા અભિયાન. માત્ર એક અભિયાન ચાલુ કરવાથી માણસો પણ એ હતા, ભારત પણ એ હતું, અહીંના લોકો બદલાયા નહોતા. માત્ર લોકોનો નજરિયો બદલાયો કે હવે આપણે આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવાનો છે અને ભારતને સ્વચ્છ બનાવવાનો છે. અને જોતજોતામાં અત્યારે ખરેખર ભારત સ્વચ્છતા અભિયાનમાં ખરેખર આગળ છે. અને આવા તો ઘણા જ કાર્યો આપણે કરેલા છે. પણ માત્ર ને માત્ર ફરક ક્યાં છે? આપણા નજરિયાની. આ સાથે મારી પાસે બીજા 2 સ્ટોરીઝ તો છે, પણ હું તમને ચોક્કસ એવું પૂછવાનો ઈચ્છા રાખું છું કે તમને તમારા જીવન વિશે જો કંઈક કહેવામાં આવે તો તમે શું કહેશો? જીવન શું છે? કોઈ જવાબ આપવા તૈયાર છે? સોરી, શું કહો છો? જિંદગી જીવવાની એક કળા છે. બરાબર. પછી વાહ 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 વાહ. ક્રિકેટની મેચ, કોઈનો ફટકો તો કોઈનો કેચ. બરાબર છે. બહુ સરસ. તો જીવન તો એક જ છે ને બધા માટે, પણ કોઈના માટે ક્રિકેટ મેચ છે, કોઈકના માટે એ જીવવા માટેની કળા છે. બરાબર. તો ફરક ક્યાં પડ્યો? આપણે એ જીવનને કેવી રીતે જોઈએ છે અથવા કેવી રીતે સ્વીકારીએ છીએ. એક બહુ સરસ એક સ્ટોરી છે અને એના બંને પાસા હવે હું તમને બતાવવાની છું. અને એ પાસા જ્યારે તમે સાંભળશો ને તો આજથી ચોક્કસ તમારા જીવનમાં પણ બદલાવ આવવાનો શરૂ થઈ જશે. બરાબર. તો પાસા એવા છે, હું શબ્દસહ વાંચીશ ને તો તમને વધારે મજા આવશે કે જીવન પ્રત્યેનો અભિગમ બદલવાથી, પરિસ્થિતિ સ્વીકાર કરી લેવાથી પણ જીવન કેટલું સરળ બની જાય છે. બરાબર. તો એક વાર્તા છે જેમાં એક લેખક પોતાના લેખન ખંડમાં બેસીને કંઈક લખી રહ્યા છે. હવે ત્યારે સિચ્યુએશન શું બની છે આખી તમને સિચ્યુએશન સમજાવું છું. એક લેખક પોતાના લેખક ખંડમાં બેસે છે, ત્યાં એ કંઈક લખી રહ્યા છે અને એ શું લખી રહ્યા છે એ હું તમને શબ્દશઃ બતાવું છું. એ એવું લખે છે, પહેલું, ગયા વર્ષે મારું ઓપરેશન થયું, એમાં મારું ગોલ બ્લેડર કાઢી નાખવું પડ્યું, જેના કારણે બહુ લાંબા સમય સુધી મને પથારીમાં રહેવું પડ્યું. પહેલું શું લખ્યું એમને? ગયા વર્ષે મારું ઓપરેશન થયું, જેમાં મારું ગોલ બ્લેડર કાઢી નાખવામાં આવ્યું, એના લીધે મારે પથારીમાં ખૂબ લાંબા સમય સુધી રહેવું પડ્યું. બીજું, આ જ વર્ષે, એટલે કે જે વર્ષની એ વાત લખે છે, આ જ વર્ષે હું 60 વર્ષનો થયો અને મારી ગમતી નોકરી પૂરી થઈ ગઈ. એટલે મેં જ્યારે એ પ્રકાશન સંસ્થાને છોડી ત્યારે તેમાં કામ કરતા મને 30 વર્ષ પૂરા થઈ ગયા હતા. એટલે મારી મનગમતી નોકરી મારે છોડવાનો વારો આવ્યો હતો. ત્રીજું, આ જ વર્ષે
મારા પિતાના મૃત્યુનું દુઃખ પણ વેઠવું પડ્યું હતું. ચોથું, આ વર્ષે મારા દીકરાની ગાડીનો અકસ્માત થયો હતો. એ મેડિકલની પરીક્ષામાં એને લીધે ફેલ થઈ ગયો હતો અને એને કારણે બહુ દિવસ સુધી તેને હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું અને કારના તૂટવા ફૂટવાનો ખર્ચો તો અલગ. આ બધું જ્યારે લખી રહ્યા હતા ને ત્યારે છેલ્લે એવું પણ લખે છે કે આ વર્ષ ખૂબ જ ખરાબ વર્ષ હતું. શું આવી પરિસ્થિતિમાં આપણે આનાથી વિશેષ કશું વિચારી શકીએ? આટલી ખરાબ પરિસ્થિતિ, મેં જે 4 પરિસ્થિતિ કીધી એ બધી જ પરિસ્થિતિ ખરાબ જ હતી ને. આમાં સારું શું હતું? આપણે એમ કહીએ કે બોલવું સહેલું છે, પણ તમે એ જ રીતે પોઝિટિવલી જોવાનું કેવી રીતે શક્ય છે? તો હવે એનો જવાબ તમને આપું છું. માત્ર બોલવું સહેલું નથી, એને અલગ નજરિયાથી જોવાનું પણ શક્ય છે. અને કેવી રીતે? તો જ્યારે એ લખી રહ્યા હતા, એમને દુઃખી જોઈને, ત્યાંથી એમના વાઈફ પસાર થઈ રહ્યા હતા, તો એમને દુઃખી જોઈને એમના વાઈફે જોયું કે શું લખી રહ્યા છે. અને એમના વાઈફે એક કામ કર્યું, એક પેન પેપર લીધા અને આ બધું વાંચીને ગયા તો એમને ફરી એક નવેસરથી એક કાગળ પર લખીને આપ્યું. હવે હું તમને એ નજરિયો વંચાવું છું અને તમારે મને કહેવાનું છે કે શું આ નજરિયો શક્ય છે? એમને એવું લખ્યું, પાછલા વર્ષે છેવટે ગોલ બ્લેડરથી મને છુટકારો મળી ગયો, જેના કારણે હું કેટલાય વર્ષોથી દુખાવાથી પરેશાન હતો. નજરિયો બદલાયો? લેખકે શું લખ્યું હતું? ગયા વર્ષે મારું ઓપરેશન થયું, મારું ગોલ બ્લેડર કાઢી નાખવામાં આવ્યું અને મને પથારીમાં રહેવું પડ્યું. સાચી વાત છે, એ સાચી વાતને આપણે ડિનાય નથી કરવાના, પણ ફરક શું પડ્યો? જ્યારે એમના વાઈફે એમને શું લખીને આપ્યું? પાછલા વર્ષે છેવટે જેનાથી મને બહુ વર્ષોથી તકલીફ હતી એ ગોલ બ્લેડર કાઢી નાખવામાં આવ્યું, જેને કારણે મને રાહત થઈ. બીજું આપણે એવું લખ્યું હતું કે 60 વર્ષે મેં મારી મનગમતી નોકરી છોડી. બરાબર? હવે એના જવાબમાં શું લખે છે? આ જ વર્ષે 60 વર્ષે મેં ખૂબ સારી રીતે માન પાન સાથે મારી પ્રકાશન કંપનીમાંથી શાંતિથી સેવાનિવૃત્તિ લીધી. હવેથી હું મારું ધ્યાન લગાવીને શાંતિથી સમયનો સદુપયોગ કરી શકીશ અને મને જેવા ગમે એવા લેખો લખી શકીશ. ફરક ક્યાં પડ્યો? માત્ર શબ્દોનો અને માત્ર નજરિયાનો. ત્રીજું, એમને એવું લખ્યું હતું કે મારા પિતાનું મૃત્યુ થયું એનું પણ દુઃખ મને થયું હતું. ત્યારે એમના પત્નીએ, એટલે કે જે એમને પત્ર લખવામાં એમને બીજો એક પત્ર લખીને આપ્યો નજરિયો બદલીને, એમાં એમને લખ્યું હતું, આ જ વર્ષે મારા 95 વર્ષના પિતા વગર કોઈના અવલંબન આશ્રિત થયે કોઈ પણ ગંભીર બીમારીથી પીડાયા વગર પરમાત્મા પાસે ચાલ્યા ગયા. માણસ મૃત્યુ તો પામવાનું છે ક્યારેક ને ક્યારેક, અને એમનો સમય થઈ ગયો હતો, કોઈ તકલીફ વગર ગયા હતા. તો જોવાનો નજરિયો આપણે બદલી શકીએ. ચોથું, જ્યારે એમના દીકરાના એક્સિડન્ટની એમને વાત લખી હતી. હવે આમાં આનાથી સારું શું જોઈ શકાય? કારણ કે દીકરાનો એક્સિડન્ટ થયો, કારની તોડફોડ થઈ, તૂટી ગઈ હતી ને ઘણો ખર્ચો થયો હતો, દીકરો ફેલ થયો હતો, એવું ઘણું બધું થયું હતું. બરાબર? તો આમાં સારું શું થયું? ત્યારે આમાં સારું એવું થયું કે આ જ વર્ષે ભગવાને અકસ્માતમાં મારા દીકરાની રક્ષા કરી. કારનું નુકસાન થયું પણ મારા દીકરાનો જીવ બચી ગયો અને તેને નવું જીવન મળ્યું અને એના હાથ પગ સાજામાજા છે. તો આ વર્ષે ભગવાનની મારા પર અસીમ કૃપા રહી. તો જ્યારે પણ આજે પેન પેપર મંગાવવાનો એક આશય મારો એ જ હતો, કારણ કે અત્યારે કોરોનામાં આપણામાંથી ઘણા બધાને ઘણી બધી તકલીફો પડી જ હશે, ના નથી પાડતા, પણ શું એ તકલીફોને રડવાથી તકલીફો મટી જવાની છે? તો શક્ય હોય તો આપણે નાની મોટી જેને તકલીફો માનીએ છીએ એને જો એકવાર લખી, એને શું બીજા અલગ નજરિયાથી લખી શકીએ, સમજી શકીએ, એવા પ્રયત્ન કરીએ તો આપણા જીવનમાં પણ આપણે બદલાવ લાવી શકીએ. તો વાતો અને વાર્તાઓ તો મારી પાસે ઘણી બધી છે, પણ આજે હું પહેલી વાર તમારી સમક્ષ આવી છું, એટલે આજે આટલી વાર્તાઓ અને વાતો રાખીએ. અને કોઈને મારા સાથે વાત કરવી હોય કે પ્રશ્ન પૂછવો હોય તો આપણે એની પર ચર્ચા કરી શકીએ છીએ.
અને મહિલા ઉત્કર્ષ મંડળનો સંસ્થાનો ખૂબ ખૂબ આભાર જેમને મને અહીંયા આજે બોલવા માટેની તક આપી. અને એવી આશા રાખું છું કે આજનો જે વિષય હતો એ તમે માત્ર સાંભળ્યો નથી, તમારો આજનો વિષય સાંભળ્યા પછી જીવન માટેનો જે નજરિયો હતો એમાં ક્યાંક ને ક્યાંક બદલાવ લાવવામાં સફળ થયા હશો. અને જો ખરેખર સફળ થયા હોય તો મને ચોક્કસ ગમશે તમારા તરફથી કંઈક સાંભળવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અચ્છા, ઓકે. હા, તો મારી પાસે થોડીક એક્ટિવિટી પણ છે, બેઠા બેઠા થાય એવી છે. પહેલા ઓકે, આપણને જનરલી એવું થાય કે ઘરમાં ને ઘરમાં બેઠા હોઈએ ને આપણે એટલે આમ થાક લાગે, કંટાળો આવે. ને કેટલાક લોકો તો મને ખ્યાલ છે ત્યાં સુધી કેટલાક લોકોને એવું હોય કે રાત્રે બરાબર ઊંઘ જ નથી આવતી. હવે એકચ્યુઅલી ઊંઘ નહીં આવવાના ઘણા બધા કારણો હોય. એક તો આપણે સવારે મોડા ઉઠતા હોઈએ, બપોરે પણ ઊંઘી જતા હોઈએ, કોઈ જ ફિઝિકલ એક્ટિવિટી ના કરતા હોઈએ અને પછી આપણે એમ કહીએ કે મને ઊંઘ જ નથી આવતી, તો ખરેખર એ તબિયતની પ્રોબ્લેમ કહેવાય. આપણી આખા દિવસનું રૂટીન જ એવું છે કે મને થાકવાનો પણ સમય ના મળે. મતલબ પથારીમાં પડતાની સાથે જ્યારે ઊંઘ આવી જાય ને તો એ બીજા દિવસની મજા આખી બદલાઈ જાય. અને બીજા દિવસની મજા ફરી લેવી હોય તો આપણું રૂટીન ખરેખર એવું હોવું જોઈએ. આપણે શું થયું, અત્યારે આપણી બધા પાસે કામવાળી છે અથવા મશીનો એવા છે કે આપણા બધા જ કામ સરળ થઈ ગયા છે. આપણે સરળતા તરફ જતા થઈ ગયા છે. સરળતા અને કમ્ફર્ટ ઝોન ખોટો નથી, પણ સરળતામાં આપણે પોતાની હેલ્થમાં જે તકલીફો ઊભી કરી છે એ હેલ્થ આપણે જાતે જ ઊભું કર્યું છે. આપણને બધાને જો એવું જ્ઞાન હશે જ કે સવારમાં ઉઠીને એક્સરસાઇઝ, પ્રાણાયામ બધું કરવું જોઈએ. આમાંથી કેટલા લોકો ખરેખરમાં 5-10 મિનિટ કાઢી ને યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ કરે છે. મેં શું કીધું, આપણને જે ગમે ને એ બીજાને આપણે મોકલવામાં ઇન્ટરેસ્ટ રાખીએ છીએ. એટલે ધારો કે વોટ્સએપ હોય એમાં આપણને મેસેજ ગમ્યો, ઓ અહીંયા તો પ્રાણાયામ ચાલે છે, યોગા ચાલે છે, તું જોડાઈ જજે, મારું ખબર નહીં. બરાબર? આપણે બીજાને જે ફોરવર્ડ કરીએ છીએ એકવાર જીવનમાં અપ્લાય કરીને જોઈએ. અને મેં મારા લાઈફમાં આ પોઝિટિવ ચેન્જ લાવેલો છે. હું ઘણા બધા લેવલ પર વિચારોમાં થોડીક નેગેટિવ પર્સન હતી અને અત્યારે મને ડિક્લેર કરવામાં જરાય હેઝિટેશન નથી થતું. હું હતી નેગેટિવ પર્સન, પણ મેં પોઝિટિવ અભિગમ આ રીતે બદલ્યો છે. આવી બધી વાતો રેગ્યુલર સાંભળીને એ શક્ય છે. તો જ્યારે આપણે કોઈ પણ તમે જે વસ્તુ સાથે રેગ્યુલર સંકળાયેલા રહો તમે એવા બની જાઓ છો. તમે રેગ્યુલર જો હવે મને નથી ખબર તમારામાંથી કેટલા લોકો ન્યૂઝમાં કે ન્યૂઝપેપર વાંચવામાં ઇન્ટરેસ્ટેડ છો, પણ રેગ્યુલર કોરોના, મેં આજે શબ્દ એકચ્યુઅલી ઈચ્છા નહોતી કે કોરોના શબ્દ બોલું, પણ હવે આજે સમય છે તો થોડી વાત કરી લઉં. રેગ્યુલર સવારમાં ઉઠતાની સાથે ન્યૂઝપેપર ખોલીએ, એમાં કોરોનાના ન્યૂઝ ચેનલ ખોલીએ, એમાં કોરોનાના ન્યૂઝ, વોટ્સએપ પર કોરોનાના ન્યૂઝ, તું આ કર તો તને કોરોના સારો થઈ જશે, તું આ કર તો કોરોના. અરે કોરોના ક્યાંય નથી, અહીંયા પહેલો છે, પછી બહાર છે. અહીંથી એકવાર કાઢીને જોઈએ. હા, હું એવું નથી કહેતી કે સહેજ પણ માનવાની જરૂર નથી અથવા પ્રિકોશન નથી લેવાના. પ્રિકોશન ફિક્સ છે. કયા? હવે અત્યારે કોરોનામાં બધા પોતપોતાની રીતે પ્રિકોશન ચાલુ કરી દીધા. કોઈક નાશ લેતું હશે, કોઈકે પેલી પોટલી પણ બનાવી દીધી હશે, કોઈક દૂધ હળદરવાળું પીતું હશે, કોઈક ગંઠોડા લેતા હશે, કોઈક ગિલોય લેતું હશે. ઓહો હો, અત્યારે લિસ્ટ નાનું થોડું છે. કોઈક દિવેલ નાખતું હશે નાકમાં. દરેકને કોરોના અલગ લાગ્યો છે. કોઈકને કોરોના ફળી ગયો છે, કારણ કે કોઈકને પહેલા પોતાના જે શોખ બાકી રહી ગયા હતા ને એ શોખ પૂરા કરવા ચાન્સ મળી ગયો છે કે ચલો ઘરે બેઠા. અને અત્યાર સુધી એકચ્યુઅલી આપણે એવું બોલતા હતા, આ ખરી થોડા ભાગીવાળી દુનિયા બની ગઈ છે. કોરોના પહેલા સમય જ નથી મળતો. હવે અત્યારે જ્યારે સમય મળ્યો છે ત્યારે ફરી કમ્પ્લેન કરીએ છીએ આપણે કેટલો સમય ઘરમાં રહેવાનું છે. તો નક્કી કરી લઈએ કે ભગવાન પાસે આપણે માંગવું છે શું.
પહેલા આપણે સમય માંગતા હતા, હવે જ્યારે ભગવાને સમય આપ્યો છે ત્યારે આપણે એમ કહીએ છીએ હજુ કેટલું ઘરમાં રહેવાનું છે. મને તો એમ લાગે છે કે આનાથી સારો સમય જ નથી, કારણ કે આપણને અધૂરા રહી ગયેલા સપના પૂરું કરવા માટેનો પૂરતો સમય મળી ગયો છે. હા, નાની મોટી તકલીફો છે, આપણે નજરઅંદાજ નથી કરતા. સારું સારું બોલીને ખસવાની વાત નથી કે ભાઈ તમને તો શું, તમારે તો બોલીને જતું રહેવાનું છે. ના, મને તો પ્રેક્ટિકલ વાતોમાં વધારે ઇન્ટરેસ્ટ છે. એટલે જો તમે એવું કંઈક માનતા હોય કે ના આ શક્ય નથી, તો આપણે ચોક્કસ એની પર વાત કરવા તૈયાર જ છે. પણ માનીશું કે આ સારો સમય છે તો ચોક્કસ સારો સમય જ છે, અને માનીશું કે બાપરે હવે આમાં શું કરવું, તો પછી આપણો ઉદ્ધાર નથી. એટલે શું માનવું છે ને એ આપણે નક્કી કરવાનું છે. કોરોના તો છે, કોરોના એનું કામ કરી રહ્યું છે, પણ કોરોના કોણે આવે છે? જે પહેલા અહીંથી કોરોના ચડાવે છે એને, અને જે પ્રિકોશન નથી લેતું એને. અને હજુ એનાથી વધારે આપણી ઇમ્યુનિટી પાવર આપણે વધારવાની વાત કરીએ છીએ ખરા, ઇમ્યુનિટી વધારે હોવી જોઈએ, બધાને ખબર છે. પણ ઇમ્યુનિટી વધારવા માટે ઉકાળાને કાઢા સિવાય જો એક્સરસાઇઝ ને પ્રાણાયામ ને બધા કરતા હોઈએ તો સાચા અર્થમાં આપણે બધું જ બધા કહે છે પ્રમાણે કરી રહ્યા છે. બરાબર? તો આવું તો ઘણી બધી સરસ સરસ વાતો છે, પણ તમારો ઇન્ટરેસ્ટ મને ખબર નથી કે તમને કયા કયા વિષયોમાં ઇન્ટરેસ્ટ મળશે. એટલે આ એક વિષય કે જે મેં ઓલરેડી વ્રજધામમાં આપેલો હતો એની પર વાત કરવા માટે મેં વાત કરી હતી માસીને. પણ ચોક્કસ તમારા બધાને ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ જો તમે મને રજૂ કરશો ને તો મને વધારે આનંદ આવશે. તો આપણે એ વિષય પર ફરી મળીશું. બરાબર છે? હાજી. તો આપણે એક એક્ટિવિટી કરીએ. બરાબર? ઓકે. તો જો જેટલા લોકો બેસી શકે, જેટલા સૂતા છે એની વાત નથી કરતી, જેટલા લોકો બેસીને કરી શકે એ બેસી જજો. અને તમારી સાથે કોઈક દુઃખદ ઘટના બની હોય એ યાદ કરવાનો પ્રયત્ન કરજો. ડોન્ટ વરી, હું તમને બહુ દુઃખી રાખવાનો પ્રયત્ન નથી કરવાની, સુખમાં લઈ આવીશ પાછી. એટલે થોડીક ક્ષણો માટે તમે દુઃખ જે હતું થોડું ઘણું એને થોડીક વાર માટે યાદ કરજો. હવે આ સિચ્યુએશનમાં જ રહીને એને યાદ કરતાની સાથે જ તમારે એક કામ કરવાનું છે. અહીંયા હાથ મૂકો, આવી રીતે હોઠ પાસે, અને આ રીતે આને ચઢાવો. આ રીતે આને ચઢાવો. બરાબર? એકચ્યુઅલી આપણે શું કરી રહ્યા છે, તમને ફૂલ ફ્લેજ સ્માઇલ આપવાની છે. ખોટી સ્માઇલ, સાચી નહીં હો, ખોટી સ્માઇલ. સાચી આવે તો વાંધો નથી, સારું કહેવાય, પણ ખોટી સ્માઇલ તો આપવાની જ છે. યસ, કેટલા લોકો કરી શક્યા? ખોટી સ્માઇલ આપો. સાચી ના આવે તો ચાલ, સાચી આવે તો સારું, આવવા દેજો. પણ ના આવે જેને તકલીફ પડતી હોય, વાર લાગતી હોય, એને ખોટી સ્માઇલ આપવાની છે. હવે એ સિચ્યુએશનને યાદ કરવાનો ટ્રાય કરો તો યાદ આવે છે? નહીં યાદ આવે. એટલે આપણને જ્યારે દુઃખમાં હોઈએ ને ત્યારે મોડું, બરાબર, પણ ખરેખર દુઃખમાંથી બહાર નીકળી જવું હોય ને તો એક બહુ જ નાનો ઉપાય છે. ખોટી સ્માઇલ 20, 25, 30 સેકન્ડ સુધી આપી દેવાની. 1 મિનિટ આપી શકો તો વધારે ગજબનું રિઝલ્ટ મળશે. અને ખોટી સ્માઇલ આપ્યા પછી તમને વિચારો આવશે જ નહીં તમારી પાસે. કોઈને અનુભવ શેર કરવો છે? તમને એ દુઃખના અનુભવો રહ્યા આવે એ સ્માઇલ આપ્યા પછી? નીકળી ગયા ને? તો કેટલું સરળ છે સુખમાં કન્વર્ટ થઈ જવું, કે દુઃખી રહેવું છે. કેમ કે કેટલાક લોકોને છે ને પોતાના દુઃખને ગણ કરવાની આદત, મને જ એટલી બધી તકલીફ છે. હજુ એક તમને એક્ટિવિટી, તમે હવે મનમાં જ વિચારવાનું છે, કંઈ કરવાનું પણ નથી. તમારી દુઃખની સિચ્યુએશન જે મનમાં હતી ને, બરાબર, હવે માની લો કે એ સિચ્યુએશન તમારી કોઈ બેસ્ટ ફ્રેન્ડની છે. એ દુઃખ તમારી કોઈ બેસ્ટ ફ્રેન્ડનું છે. હવે તમારે એને સલાહ આપવાની છે આ દુઃખમાંથી બહાર નીકળવા માટે. તમારી પાસે છે રસ્તો, સોલ્યુશન છે એનું? નથી? બધા પાસે બીજાના દુઃખના સોલ્યુશન પડ્યા છે, પણ પોતાના દુઃખના સોલ્યુશન પણ પડ્યા છે ખબર નથી. બીજાને જે દુઃખ હશે ને એ નાનું લાગશે, અને એ જ દુઃખ પોતાનું હશે
તો એ રાઈનો પહાડ એ ઘણું મોટું થઈ ગયું હશે. એનું સ્વરૂપ આપણે પેલું કે કોતરી કોતરી કેવું ઊંડું કરી દઈએ છે એવી રીતે. એટલે જે ઘા પર તમે કોતર કોતર કરો તો શું થાય? એ ઘાને રૂઝવાનો ટાઈમ મળે. પણ આપણે આપણા દુઃખને રિપીટેડલી યાદ કરી કરીને અને લોકોને જણાઈને આપણને એવું લાગે છે કે લોકોને જણાવવાથી આપણું દુઃખ હળવું થાય છે. પણ ખરેખર સાચી વાત એવી છે, બીજાને આપણે એટલે જણાવતા હોઈએ છીએ કે એ આપણને એવું કે મને સિમ્પથી આપે. પેલું કે સિમ્પથી એટલે ગુજરાતીમાં શું કહેવાય? સિમ્પથી મને સાંત્વના આપે. યસ, મને સાંત્વના આપે. બરાબર, આપણે સાંત્વના જોઈતી હોય છે બીજા પાસેથી, પણ એકચ્યુઅલી સાંત્વનાના પ્રમાણમાં આપણું દુઃખ વધતું જાય છે. જોયું, મને જ આવી તકલીફ છે, જોયું. એટલે બીજા આપણને શું કહેશે? હા, તારી તો કોઈ ભૂલ જ નથી. હા, ભૂલ તો એની જ છે. એટલે વધારે ચાવી મળે આપણને આમ વધારે ફોર્મ મળે કે ના, મારી તો ભૂલ નથી જ. ભૂલ છે સામેવાળાની છે, તકલીફ છે બીજાની થયેલી છે. આપણે તો સારા જ છે. આપણું સારા છે એ સાચી વાત છે, એમાં કંઈ બેમત નથી. પણ સ્ટેટમેન્ટ એકચ્યુઅલી એવું છે, આ સ્ટેટમેન્ટ જો યાદ રહી જાય ને તો પણ નજરે બદલાઈ જશે. દરેક જણ પોતપોતાની રીતે સાચા જ હોય છે. દરેક જણ પોતપોતાની રીતે સાચા જ હોય છે. એમને એમના અનુભવો પ્રમાણે અને એમના જે પણ સિચ્યુએશન પરિસ્થિતિ હોય એના પ્રમાણે આપણી સામે રિએક્ટ કરતા હોય છે. એટલે દરેક જણ પોતપોતાની રીતે સાચા જ હોય છે. એટલે જો સોલ્યુશન લાવવું હોય ને તો એક જ રસ્તો છે, ડિસ્કશન. ધીમેથી વાત કરો શક્ય હોય ત્યાં સુધી, તો કદાચ રસ્તો મળી જાય. ક્યાં તો ત્યાંથી રસ્તો બનાવી લો, શક્ય થાય ત્યાંથી રસ્તો બનાવી લો. બરાબર? તો જ્યારે દુઃખ જેવું લાગે તો બીજું કંઈ નથી કરવું. શું કરવાનું છે? 30 સેકન્ડની ખોટી સ્માઈલ. યસ, ખોટી સ્માઈલ. ખોટી હશે તો ચાલશે, પણ મોટી હોવી જોઈએ. શબ્દો યાદ રાખજો. ખોટી હશે તો ચાલશે, પણ પછી કોઈને કઈ દુઃખમાં છો એટલે આમ પછી સ્માઈલ આપો તો એ અધૂરી સ્માઈલથી તમને સુખમાં કે ખુશીમાં કન્વર્ટ નહીં થવાય. ખોટી ચાલશે પણ મોટી હોવી જોઈશે. બરાબર? તો મોટી સ્માઈલ આપજો. ત્યારે જો તમને દુઃખી વાળી સિચ્યુએશનમાંથી બહાર આવી જવું હોય તો બીજું કોઈ મદદ નહીં કરે. આપણે જ આપણા બેસ્ટ ડોક્ટર છે અને આપણે જ આપણા બેસ્ટ સાથી છે. આપણે બધા જ રસ્તા જાણીએ છીએ અને એક રસ્તો છે, આજે ટેકનિક જાણી લીધી આપણે. બરાબર? ઓકે, તો આજે અહીંયા આ વાતને વિરામ આપીએ છીએ. અને તે છતાં તમારામાંથી કોઈને કંઈ વાત કરવી હોય આજના ટોપિકને રિલેટેડ તો ચોક્કસ આપણે વાત કરીએ. હાજી, 100% સાચી વાત છે. આ દિવસો પણ જતા રહેશે. સુખમાં ને દુઃખમાં બંનેમાં કામ લાગે એવા શબ્દો, એવું વાક્ય. સાચી વાત છે. થેન્ક યુ સો મચ. સો ટકા સાચી વાત છે. કરવું પડે, પ્રયત્નો આપણા હોવા જોઈએ. બસ આપણે એમ વિચારીએ કે બીજા મારા માટે કંઈક કરશે પછી મારામાં બદલાવ આવશે, તો એ શક્ય નથી. પ્રયત્નો આપણા હોવા જોઈએ. બરાબર ને? સાચી વાત છે. 100% સાચી વાત છે. હા, વિચારો આપણને બહુ આવે. વિચારવું એ માણસની સવારથી રાત સુધીની આખા દિવસની એક્ટિવિટી બધાની જ છે. કોઈકને વિચાર ઓછા આવતા હોય, કોઈકને વધારે આવતા હોય, પણ તમારે ઓછા વિચાર કરવા હોય તો સૌથી મોટો એક સરળ ઉપાય, પોતાને મનગમતી એક્ટિવિટીમાં પોરવી દો. પોતાની જાતને એટલું સરસ બિઝી કરી દો. ઘણીવાર શું છે, આપણે સિચ્યુએશનના પ્રમાણે દિવસ પૂરો કરીએ છીએ. સવાર પડે રાત પડે એમાં જેવી જેવી
સિચ્યુએશનની જરૂરિયાત હોય એ પ્રમાણેનો દિવસ પૂરો કરીએ છીએ. એના કરતાં શક્ય હોય તો આગલે દિવસે રાત્રે અથવા ઉઠીને સવારે આખા દિવસનું પ્લાનિંગ કરવાનું. સમય પણ બચી જશે, પોતાની મનગમતી એક્ટિવિટી માટેનો પણ સમય મળશે અને પૂરેપૂરું અંદર પરોવાયેલું રહેવાશે. આપણે જ્યારે પણ વધારે પડતા વિચારો આવે છે, તમે માર્ક કરશો તો આપણે નવરા પડ્યા હોય ને ત્યારે વધારે જ વિચારો આવતા હોય. એટલે પોતાની જાતને બિઝી કરી દઈએ તો આ ચાન્સ ઓછા થઈ જાય. અને એનાથી વધારે બીજું, અત્યારે યુટ્યુબનું આપણને એટલું સરસ બ્લેસિંગ્સ મળેલું કહેવાય, બ્લેસિંગ કહેવાય આપણા બધા માટે, કે આપણે આપણા ફ્રી ટાઈમમાં આપણી મનગમતી વસ્તુઓ સાંભળી શકીએ. તો આપણે ફ્રી હોઈએ, આપણને કોઈ જ એક્ટિવિટી માની લો કે નથી કરવી, તો મનગમતી એક્ટિવિટીને યુટ્યુબ પર જોઈએ, મનગમતા પ્રવચન કે ગમે તે જે આપણને ગમતું હોય એવું યુટ્યુબ પર જોઈએ. મન પરોવાયેલું રહેશે સારી જગ્યાએ તો વિચારો ઓછા થઈ જશે. અને એનાથી વધારે ત્રીજું, મેડિટેશન. આપણને એવું લાગે છે મેડિટેશન, પણ જો મેડિટેશન એટલે શું? પોતાની સાથે બેસવાનો સમય. આપણને આખી દુનિયા સાથે બેસવાનો સમય છે, પોતાના સાથે બેસવાનો સમય નથી. અથવા આપણે એકલા બેસે ને એટલે આમ ક્યારે ઊભા થઈએ ને એવું જ જોઈતું હોય. જો આપણે બેસ્ટ વ્યક્તિ, આપણા બેસ્ટ સાથી આપણે પોતે, જો આપણે આપણી સાથે જ બેસવા તૈયાર નથી તો આપણે એવા કેવા વ્યક્તિ છીએ જેની સાથે બેસવા આપણે તૈયાર જ નથી. 5 મિનિટ ખાલી આપણે પોતાની સાથે કાઢીએ, 5 મિનિટ મેડિટેશન કરીએ. અને મેડિટેશન એ એવું નથી કે એક વારમાં કે એક દિવસમાં કે એક કલાકમાં ફરક દેખાય. અને એમાં ફરક બીજો કંઈ નથી આવતો, આપણી મન જે છે ને શાંત થતું જાય ને એટલે આપણને જ સારું લાગવા માંડે છે. એટલે પ્રયત્ન ચોક્કસ કરાય મેડિટેશનનો. હાજી. સારી સ્પીચ આપી. મેડિટેશન પર હું પણ કહીશ કે મેડિટેશન ઇઝ રિયલી નીડેડ ફોર ધીસ સિચ્યુએશન. કોરોના ઓલ્સો એન્ડ ઓલ અધર બોડી ડિસીઝ માટે પણ આ જરૂરી છે. મેડિટેશન પ્રાણાયામ કે જે દરેક વ્યક્તિએ થોડો સમય કાઢીને કરવું જોઈએ. અને એના માટે હું પણ તમારી સાથે છું. મેડિટેશન ઇઝ રિયલી. યસ, બીજા કોઈને? હેલો. હાજી. હેલો. હમણાં કોઈ બીજું પણ પૂછતું હતું. હા હા, શકુંતલાબેન, તમારું પ્રેઝન્ટ નામ છે ને એ બંધ કરી દેજો ને. ઓકે, થેન્ક યુ. ઓકે, યસ, બીજા કોઈને પ્રશ્ન? ચાલો ત્યારે અત્યાર સુધીમાં કેટલી સ્ટોરી સાંભળી? કોણ જવાબ આપશે? 10 સ્ટોરી સાંભળી. હવે 10 સ્ટોરી 100%. અને સ્ટોરી આજે એટલા માટે જ લીધી હતી. હાજી, બોલો. સો ટકા. હજુ એક સ્ટોરી સાંભળવી છે? ના, એટલે ચાનો ટાઈમ થઈ ગયો એટલે પૂછવું પડે. બહેનોને અત્યારે ચાનો ટાઈમ થઈ જાય ને. વાહ, સરસ. બહુ સરસ. હાજી. બહુ સરસ. 100%. દુઃખ અને તકલીફ નાની મોટી રહેવાની. મોબાઈલને કેવી રીતે વાપરવો એના રિલેટેડ ને? ચોક્કસ.
ચોક્કસ એકવાર એવું રાખશું આપણે. મને એવી આશા છે કે તમે અહીંયા જેટલા લોકો આવ્યા છો એ બધાને આજની ચર્ચામાં મજા આવી હશે. તો તમે પણ તમારા મંતવ્યો રજૂ કરી શકો છો, કંઈ કહેવું હોય તો કહી શકો છો, તમારો ફીડબેક આપી શકો છો. હાજી, બહુ સરસ. સાચી વાત છે, બહુ સરસ. સાચી વાત છે. યસ. દરેક ખરાબમાં ખરાબ સિચ્યુએશનનો બીજો પાસો જે કહેવાય, દરેકના બે પાસા હોય ને. પાસો એટલે આપણે ધારો કે સિક્કાની બે બાજુની વાત કરીએ છીએ, બરાબર. હું તમને એક સિક્કો બતાવું તો સિક્કાની એક બાજુ જો રાજા દોરેલો હોય અને હું તમને એવું કહું કે ના મારી પાસે નંબર જે લખેલો છે તો નંબર જ સાચો, તો જરૂરી તમને રાજા દેખાય તો તમે રાજા જ કહેશો, મને નંબર દેખાય તો હું નંબર જ કહીશ. પણ હવે આપણે બંને પકડી રાખીએ કે આ જ સાચો સિક્કો, પણ એવું નથી. સિક્કાની બંને બાજુ હોઈ શકે, એવી તૈયારી આપણી રાખવી પડે, બરાબર. તો એ બીજો પાસો જોતા હવે શીખી જવાનું છે. યસ. સાચી વાત છે, સાચી વાત છે. શોભાબેન, તમે કંઈ બોલતા હોય એવું લાગે છે પણ તમારું માઇક બંધ છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તો હવે નૈના માસી ફરી બોલાવે તો આવું ને. થેન્ક યુ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અચ્છા, ઓકે. અચ્છા. હાજી બોલો. Thank you so much. Thank you, thank you. જેને શાનદારની, મારું એનજીઓનું નામ છે શાનદાર ગ્રુપ. જેને શાનદાર ગ્રુપના ઇવેન્ટ્સમાં જોડાવું હોય તો તમે અમારી લિંક લઈ શકો છો. અને એવું હશે તો માસીને અમારું સોમવારે એક અથાણા એક્ઝિબિશન છે, એમાં આવું હોય 4 વાગે છે સાંજે, તો એમાં પણ તમે આવી શકો છો. અને આવા તો બધા ઘણા કાર્યક્રમો થતા જ હોય છે ઓનલાઈન, પણ એની ઇન્ફોર્મેશન હું આંટી નૈના માસીને હું પહોંચાડી દઈશ, તો તમે એમાં જોડાઈ શકો છો. કારણ કે અમારા સેશન ઓપન ફોર ઓલ અને ફ્રી હોય છે. બસ અમે એવું ઈચ્છીએ છીએ કે ફ્રી ટાઈમનો ઉપયોગ ઊંઘવામાં કરો
એના કરતા સારી વસ્તુ શીખવામાં કરશો તો રાત્રે એવી બૂમ નહીં પડે કે ઊંઘ નથી આવતી. હાજી બોલો. હાજી હા બોલો. હા સોરી ઇકો ચોક્કસ. થેન્ક યુ સો મચ આંટી. તો બહુ તમે બધાએ મને શાંતિથી સાંભળી, કારણ કે મને ખાલી એક વસ્તુ જાણવું હતું. મેં આંટીને પૂછ્યું કે આંટી કઈ ટાઈપનો ટોપિક લેવો છે, કારણ કે જ્યાં સુધી હું મારી ઓડિયન્સને ના જાણું ત્યાં સુધી હું કોઈ ટોપિક પ્રેઝન્ટ કરું તો મને ખબર ના પડે કે મારે કોણે કેવી રીતે વાત કરવી. કારણ કે બાળકો હોય તો આપણે એ પ્રમાણે વાત કરવી પડે, અમુક ઉંમરના હોય તો એ પ્રમાણે વાત કરવી પડે, તો જ તમે ટોપિકને વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટ કરી શકો. અને આજે તમારા બધાનો ઇન્ટરેસ્ટ જોઈને એવું લાગે છે કે હવે જે પણ ટોપિક લઈને આવીશું એમાં તમે બધા ખરેખર આનંદ લેશો, કારણ કે તમારો પણ નજરિયો બહુ જ પોઝિટિવ લાગ્યો કે ભાઈ તમે પોઝિટિવ અભિગમથી જોડાયા છો અને પોઝિટિવ અભિગમ સાથે જ આ સેશનને લીધો છે. તો તમે બદલાવ પોતાના જીવનમાં તો લાવશો જ, બરાબર છે. અને એક પોઝિટિવ અભિગમની સાથે એક વાત કરીશ. અત્યારે જ્યારે પ્રદૂષણની વાત, હું તમારી ખાલી 5 મિનિટ લઈશ. અત્યારે જ્યારે બહાર આવી પરિસ્થિતિ છે ત્યારે આપણને એવું લાગે છે કે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? તો આપણને હંમેશા એવું લાગે છે કે બીજા.